ભાજપથી નારાજ કોંગ્રેસમાં ગયેલા વિજયભાઈ રબારી પુનઃનું ભાજપમાં આગમન. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાયા. ડભોઈ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9 કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયભાઈ શંકરભાઈ રબારી કરી હતી ઉમેદવારી. ડભોઈ નગરપાલિકા ભાજપમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને ગયેલા વિજય રબારીને કોંગ્રેસ વોર્ડ નંબર 9ની ટિકિટ ફાળવી હતી. નારાજ વિજય રબારીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા બાદ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા રાજકીય ગરમાવો આવ્યો હતો. ફરી ભારતીય જનતા પાર્ટીના જોડાયા. આજરોજ સેવા સદન આવીને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. સંપૂર્ણ ભાજપને ટેકો કરી અને ભાજપમાં જોડાયા. ભાજપની રણનીતિનો ભાગ હોવાનું જણાવતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિરેન શાહ. મારું નામ વિજયભાઈ શંકરભાઈ રબારી, વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો. માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ જિલ્લા પ્રમુખ અને અમારા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબ અને અમારા શહેરના પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને અમારા બિરેનભાઈ શાહ અને બધા સૌ મિત્રોનું માન સન્માન કરીને મેં પાછો પરત પાર્ટીમાં થઈ ગયો છું. કોંગ્રેસમાંથી. હા, પાછી ખેંચી લીધી. પરિસ્થિતિ બદલાય તો રાજકારણ પણ બદલવું જોઈએ, રણનીતિ બદલવી જોઈએ એવું મારું માનવું છે. અને ધારાસભ્યશ્રીનો બહોળો અનુભવ અમે અહીં અપનાવી રહ્યા છીએ ડભોઈનગરમાં. ત્યારે ચાણક્ય નીતિ તો ખરી જ રાજકારણમાં, પણ કબડ્ડીનો ખેલ પણ એક કહેવાય કે કબડ્ડીના ખેલની અંદર એક લાઈન ક્રોસ કરીને માણસ પરત પાછો આવે ને બીજો માણસ હોય તે માણસ કોઈ એક બે જણને પાડીને આવે તો પણ એ માણસ જીવિત રહે છે. એવી જ રીતે મારો અંગત મિત્ર વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી દાવેદારી કરી હતી ને પાછો ભાજપમાં પરત ફરેલ છે. અમે લાવ્યામાં સક્સેસ થયા છે. તે બદલ હું રબારી સમાજનો બી એક ખાસ આભાર માનું છું. ધારાસભ્ય શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, શૈલેષભાઈ મહેતા, બધાનો હું આભાર માનું છું. અને સાથે સાથે ડભોઈનગરનું માળખું, ડભોઈનગરનું સંગઠન વધુ મજબૂત થશે અને વિજય રબારીને તમે 109 વોર્ડમાં જ્યાં બી નાખશો તો એ પ્રમાણેની કામગીરી ગતિ આપશે ને વોર્ડને વિજય બનાવશે એની પૂરેપૂરી ખાતરી આપું છું.